हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। શાસ્ત્રમાં જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાનથી જ મોક્ષ છે. તો પ્રશ્ન શું થાય કે જ્ઞાન કોને કારણે, કેવી રીતે જ્ઞાન થશે? શું ધ્યાન કરવાથી જ્ઞાન થશે? ભક્તિ કરવાથી જ્ઞાન થશે? જો વિચાર. એટલે શંકરાચાર્યજી આપણી સામે એક પક્ષ રજૂ કરે છે કે જ્ઞાનથી જ મોક્ષ છે. એવું તમે શું કામ કહો છો? શ્રુતિ માતા તો કર્મનો પણ આદેશ કરે જ છે. એટલે કર્મ સહિતા જ્ઞાનાત કૈવલ્યમ, કર્મ સહિત આ જ્ઞાન જ તમને શું કરી શકે? મોક્ષ આપી શકે. જો આ સમજો, એકલું જ્ઞાન તમને મોક્ષ નહીં આપે, કર્મ સહિત જે જ્ઞાન છે એ જ મોક્ષ આપે. અને આપણે આગળ જોયું એમ કે શંકરાચાર્યજી કહે છે કે એ પૂર્વ પક્ષી પોતે જ આપણને દર્શાવે છે કે ગીતામાં ભગવાને કર્મનો આદેશ કર્યો જ છે અને એ જ ગીતામાં ભગવાન જ્ઞાનનો પણ આદેશ કરે છે. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે ગીતામાં ભગવાને જ્ઞાન અને કર્મ બંનેનો આદેશ કર્યો છે, પણ એ આદેશ કરવા માત્રથી ભગવાનનો કહેવાનો ઉદ્દેશ એવો નથી કે કર્મ સાથેના જ્ઞાનથી તમને મોક્ષ થાય. જે આ મનમાં બહુ સ્પષ્ટ આપણા મનમાં રહેવું જોઈએ. આત્મજ્ઞાનથી મોક્ષ છે અને આત્મજ્ઞાન સ્વયં સ્વતંત્ર છે. એને કર્મના સહાયની આવશ્યકતા છે જ નહીં. કર્મ આવશ્યક છે જીવનમાં, પણ જ્ઞાનને મોક્ષ આપવા માટે કર્મની આવશ્યકતા નથી. શાસ્ત્ર કર્મને ઉડાડી દેતું નથી, ગીતા કર્મને ઉડાડતી નથી, ભગવાન પણ કર્મની ના પાડતા નથી. જો આ સમજ. પણ જ્ઞાન સ્વયં મોક્ષ આપવા માટે પૂરતું છે. એટલે શંકરાચાર્યજી હવે આ સ્પષ્ટતા આપણને કરી રહ્યા કે તમે જે વાત કરી બિલકુલ સાચી છે. ભગવાને કર્મનો પણ આદેશ કર્યો છે, જ્ઞાનની પણ ચર્ચા. જો આ સમજ. પણ સાથે સાથે ભગવાને એક બીજી વસ્તુ કરી છે જે તમે જોવાનું ચૂકી ગયા. બીજા જ અધ્યાયમાં 11મા શ્લોકથી શરૂ કરી 30મા શ્લોક પર્યંત ભગવાન જે ચર્ચા કરે છે ત્યાં ભગવાન શું કહે છે? આ જ્ઞાન જ મોક્ષ છે. કે તમને કર્મની કેમ આવશ્યકતા નથી? આ કર્મનો વિરોધ તમે શા માટે કરો? તો કે કર્મને જે સ્વભાવ છે કે કર્મ શું કરી શકે? કર્મ 4 પ્રકારે થઈ શકે. પ્રાપ્ય, પ્રાપ્તિ એટલે શું છે? કંઈક પ્રાપ્ત કરી શકાય. ઉત્પાદ્ય, કર્મથી કંઈક ઉત્પન્ન થાય. વિકાર્ય, કર્મથી વિકાર થાય. સંસ્કાર્ય, કંઈક વસ્તુ છે એને શું કરી શકીએ આપણે? સંસ્કાર્ય, સાફ કરી શકીએ. હમણાં પેલી ઘઉં ભરવાની સિઝન ચાલે ને, તો ઘઉં પ્રાપ્ય બજારમાંથી શું કરી શકીએ? લાવી શકીએ. ના બજારમાંથી નથી લાવવા, આપણું ખેતર છે ઉત્પાદ્ય. ઘઉં શું કરીએ? આપણે પોતાના ઘઉં ઉત્પન્ન કરીએ. ઘરમાં ઘઉં લઈ આવે, સીધા જ ઘરના ફાંકા મારી દેવાના. સંસ્કાર્ય, ઘરે લાવીને શું કરવું પડે? સાફ કરવા પડે. સંસ્કાર્ય, સાફ કરી દીધા, ફાંકા મારી દીધા. વિકાર્ય, શું કરવું પડે? એનો લોટ બનાવવો પડે. લોટ બનાવ્યા પછી રોટલીનો લોટ બનાવીએ, પછી રોટલી વણીએ, શેકીએ અને ખાઈએ. અને વિકાર્ય, પ્રાપ્ય, ઉત્પાદ્ય, વિકાર્ય અને સંસ્કાર. કર્મથી આ 4 વસ્તુ થાય. જો સમજ. તો જ્ઞાનમાં કર્મ કેવી રીતે ઉપયોગી થશે? કંઈક પ્રાપ્ત કરવાનું છે, આત્મજ્ઞાન મેળવવાનું છે, આત્મા પ્રાપ્ત કરવાનો છે, આત્મા ઉત્પન્ન કરવાનો છે, આત્મામાં વિકાર લાવવાનો છે, આત્માને સંસ્કાર્ય સાફ કરવાનો. તો તાંબાનો લોટો સાફ કરીએ. કેમ? આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. આત્માને મુક્ત કરવાનો નથી, એ તો નિત્ય મુક્ત છે. આત્માને સાફ કરવાનો નથી, એ તો નિત્ય શુદ્ધ છે.
કોઈક વસ્તુ આપણાથી ભિન્ન હોય, અન્ય હોય તો આપણે એને કંઈક કરવાનું હોય. આત્મા એટલે તમે પોતે જ છો. તેનો અર્થ શું થાય? કર્મ ત્યાં ઉપયોગી છે આપણને આત્મજ્ઞાનની દ્રષ્ટિએ. કર્મ ઉપયોગી છે કે પ્રાપ્ય, ઉત્પાદ્ય, વિકાર્ય, સંસ્કાર્ય જરૂર જ નથી આત્મા. એનો અર્થ શું છે? આત્મજ્ઞાનમાં કર્મ કોઈ પણ પ્રકારે સહાયભૂત થઈ શકે એમ છે જ. આ કર્મનો સ્વભાવની દ્રષ્ટિએ જાણો. કર્મનો બીજો સ્વભાવ છે, કર્મ કરનાર તમે કરતા છો. કર્મ તો સ્વતંત્ર છે ને, તમે કરતા છો અને એ કરતા ભોગતા છે. કર્મની દ્રષ્ટિએ કરતા છો, કર્મફળની દ્રષ્ટિએ ભોગતા છો. તો આ કરતા અને ભોગતા છે. આત્મા કરતા ભોગતા છે. નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો નથી. તો કર્મ તો કંઈક પ્રાપ્ત કરાવી આપે, કંઈક શોધી આપે, કંઈક વિકાર કરી આપે, કંઈક સંસ્કાર કરી આપે. આત્માને સંસ્કાર કરવાના નહીં. સમજો બરાબર. અને કર્મમાં કરતા અને ભોગતા હોવું જોઈએ. હંમેશા હું ચર્ચા કરું ને, પહેલા કરતા નહીં, પહેલા ભોગતા હોય. આ સમજો. આપણે એમ માનીએ છીએ કે હું પહેલા કરતા છું, કરતા કર્યા પછી શું છે? કર્મ હું કરું, કર્મ ફળ મળે અને હું ભોગતા બનું. પણ ખરેખર શું છે? પેલું ભોગતૃત્વ છે, જેને ભોગવવું છે અને ભોગવવા માટે કંઈક પ્રાપ્ત કરવું છે. અને એટલા માટે શું બને છે? તો પહેલા તમે કરતા કે પહેલા તમે ભોગતા? પહેલા ભોગતા જ. મને શેરડીનો રસ પીવો છે તો પેલો ભોગતા પીવાનો કે કરતા પીવાનો? તો ભોક્તૃત્વ છે અને કર્તૃત્વ છે. કર્મમાં શાની જરૂર પડે? કર્તૃત્વ, ભોક્તૃત્વની જરૂર પડે. પણ આત્મા કેવો છે? નાયમ હંતિ ન હન્યતે. કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મ કરાવતો પણ નથી. આમ કર્મ તો કોને પુરવાર કરે? કરતા ભોગતાને પુરવાર કરે. અને જ્ઞાન શું કહે છે? આત્મા કરતા ભોગતા છે જ નહીં. તો એક કરતા ભોગતાનું સમર્થન કરનાર છે, બીજું કરતા ભોગતાને બાધિત કરનાર છે. એ બે ભેગા થઈ શકે નવી? ત્રીજું કારણ છે અવિરોધીતયા કર્મ. અવિદ્યા આપણી સમસ્યા છે. સંસાર બીજ તો અવિદ્યા છે. અવિદ્યાને કારણે જ આ બધી માથાકૂટ છે. શોક, મોહ, સુખ, દુઃખ બધું કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અને અજ્ઞાન કોનાથી નાશ પામે? એના વિરોધીથી નાશ પામે. કર્મ અજ્ઞાનનું વિરોધી છે. અવિરોધીતયા કર્મ ન વિદ્યામ નિહંતિ. વિદ્યામ અવિદ્યામ નિહંત્યેવ તેજ પ્રકાશ. જેમ અંધકાર અને પ્રકાશ જે છે, અંધકારનો નાશ પ્રકાશ કરે. તેજ તિમિર સંજાત. તેજ છે એ તિમિર અંધકારનો શું કરે? નાશ કરે. પણ કર્મ અજ્ઞાનનો વિરોધી છે નહીં. કર્મ અજ્ઞાનનો શું છે? પૌત્ર છે. કર્મ અજ્ઞાનનો શું છે? અવિદ્યા દેવી છે. અવિદ્યા દેવીનો પૌત્ર કોણ છે? કર્મ છે. કેમ? ગઈકાલે જોયું ને, અવિદ્યા કામ કર્મ. અવિદ્યા છે, અવિદ્યાને કારણે ઈચ્છા છે અને ઈચ્છાને કારણે કર્મ છે. તો કર્મ તો અવિદ્યાનું વિરોધી નથી, અવિદ્યાનો પૌત્ર છે. અને એટલા માટે કર્મ જ્ઞાન અવિદ્યાનો નાશ કરી શકે. એટલે જરૂર કોની પડે? વિદ્યા અવિદ્યા નિહંત્યેવ. આ વિદ્યા જ અવિદ્યાનો નાશ કરે. કર્મ તો એનું વિરોધી છે જ નહીં. તો એનો અર્થ શું થાય? કર્મ સહિત જ્ઞાન મોક્ષ આપે એમ કહી શકીએ આપણે? નહીં. જો આ મગજમાં સ્પષ્ટ રહેવું જોઈએ. કર્મ અંતઃકરણ શુદ્ધિ આપે. યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. કર્મ આપણને અંતઃકરણ શુદ્ધિ આપે, પણ કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહીં. અવિદ્યાની નિવૃત્તિ તો કોણ કરે છે? વિદ્યા જ કરી શકે. આમ આ ત્રણ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ. તો જ આપણને શ્રદ્ધા કોના પર રહે? પેલી જ્ઞાન પર શ્રદ્ધા રહે. આ સમજ? અને એ શ્રદ્ધા હશે તો શું થશે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. પણ આપણી શ્રદ્ધા કર્મ પર વધારે કે જ્ઞાન પર વધારે? ઘણા વેદાંતમાં કેમ આવે ને, તમારે શું કરવાનું? દેશી ભાષા શું કરવાનું? કશું જ કરવાનું નથી. એ જ્યાં કરવાનું હોય ને ત્યાં બધા ભેગા થાય. જો વિચાર, એટલે આ વેદાંતમાં બધાને રુચિ કેમ થતી? આપણે 25 જણાને કહીએ આવો આવો, આપણે 25 ને કહેતા ફરીએ. પેલો આવે જ નહીં. આવે તો એમ પેલો ધૂમકેતુની જેમ 2-4 દાડા આવે, કોઈ પાછું તો કરે. કેમ?
એને પેલી જ્ઞાન પર શ્રદ્ધા થતી જ નથી. એને શ્રદ્ધા ક્યાં ઘડી છે? કર્મ પર છે. કંઈક કરવાનું હોય, કંઈક પ્રાણાયામ કરવાના હોય, કંઈક આમ સળવડતું હોય, આમ કંઈક ગરમીનો અનુભવ થાય, કંઈ લાલ પીળું લીલું દેખાય, જ્યાં સમજો. ધ્યાન પણ કર્મ છે, માનસ કર્મ છે. ધ્યાન પણ શું છે? માનસ કર્મ છે, જ્યાં સમજો. અને એ માનસ કર્મ છે તો પછી એ અજ્ઞાનની નિવૃત્તિ નહીં કરે. પણ ધ્યાન આવશ્યક છે. ભગવાન આખો એક અધ્યાય શાના માટે રાખેલો છે? આ ધ્યાન માટે. ધ્યાન તો કરવાનું તો છે, ધ્યાનની ના નથી. કેમ? ધ્યાન હશે તો એકાગ્રતા આવશે, અને એકાગ્રતા આવશે તો પછી આ જ્ઞાન થઈ શકે. આપણે સમજ પેલું ધ્યાન કરીએ, ત્યાં જઈએ, પેલું 2-4 પ્રાણાયામ કરાવે, 2-4 યોગાસન કરાવે, પછી આમ ધ્યાન કરાવે, પછી ધ્યાનના અનુભવની ચર્ચા કરાવે, એટલે આપણને એમ લાગે એમ કંઈક છે. એમાં પેલા 700-800 રૂપિયા આપી આવે. જા સમજ. કેમ? કંઈક કરવાનું. વેદાંતમાં શું કરવાનું? બહુ વર્ષો પહેલા એક ભાઈ, આપણા સત્સંગી છે, હવે કોઈ દિવસ મંદિરમાં જવું નહીં, કશું કંઈ નહીં, પણ એક બીજા સત્સંગી ભાઈ એને એમ કીધું કે ભાઈ તું આવ, કે જરાક આવ. તો પણ હોશિયાર, એકદમ બુદ્ધિશાળી. એટલે આપણા સત્સંગી ભાઈને એમ થયું કે આ છે બુદ્ધિશાળી, વિવેકી છે, એને જરાક શું છે? તણખાની જ જરૂર છે. એટલે કે પણ હા સાહેબ આવું તો ખરું, પણ કે ત્યાં કરવાનું શું? પહેલો જ પેલો ભાઈ સત્સંગી ભાઈ કે કરવાનું કઈ ને, તું આવ ને સાંભળ. સ્વામીજી પ્રવચન કરે તું સાંભળશે. તો કે શું પ્રવચન કરે? કે તું આવતો ખરો, જાશું. એટલે પેલો આવે, જાશું. અમારા સત્સંગભાઈ જરાક આમ બહુ મજા ને, જે આવે ને બધાને વેદાંતમાં લાવવાનો પ્રયત્ન કરે. તો આ બાપડો ઊંચે 7-8 વાગે, જાશું. 7 વાગે સત્સંગમાં એને બોલાવવાનું. સાહેબ કેટલા વાગે સત્સંગ? તો કે 7 વાગે. 7 વાગે સાહેબ? કે હા. કેમ? કે સવારે ઉઠવાનું જરાક તકલીફ હશે. કે તું ચિંતા નહીં કર, હું તને 6:15 વાગે રીંગ આપીશ, હું તને ઉઠાડીશ. જાતે મજા ના છે અમારે. એટલે હા સાહેબ ચાલો ને. કઈ કે ક્યારે? કે પરમ દિવસે. પરમ દિવસથી સ્વામીજી આવે છે, હું તમને શું કરીશ? 6:15 વાગે રીંગ આપીને તમને ઉઠાડીશ. આ બાપડો સવારના વહેલું ઉઠવાનું. સાહેબ નયા વગર આવું તો ચાલે કે? અમને એમ થયું કે જે પાણી એ મગ ચડ્યા તે ચડ્યા. જા તો વાંધો નહીં, તું હસમ મોડું છો ને કપડાં બદલીને આવશે, નાઈને નહીં આવશે. પેલા નથી તું ચાલ, સારી વાત, પણ સાહેબ ઉઠાડજો મને. કે હા હા તમને ઉઠાડી. પણ શિયાળાના દિવસ, ઠંડી હોય, વહેલું કોઈ ઉઠવા માંગે નહીં. સત્સંગી ભાઈ પેલો 6:15 વાગે શું કર્યું? રિંગ મારી, ઉઠાડી. એ ઉઠાડ્યો એટલે એની પત્ની કે શું છે? એ કીધું પેલા સાહેબ ડૉક્ટર સાહેબનો ફોન હતો. શું સવારના ફોન? પેલો સત્સંગ છે ને ત્યાં જવાનું. એ કયો સત્સંગ? એ કહેવાનું જ ભૂલી ગયેલો. પેલો સત્સંગ થાય ને, સાહેબ કહેતા હતા કે બહુ સરસ છે, તું આવજે. તો પેલો બાપડો આમ હાલતા ચાલતા જોતા હોય ને, સત્સંગ થતો હોય, પેલો આમ ભાગવત કથા થતી હોય, પેલો મંડપ બનાવ્યો હોય, શણગાર કર્યો હોય, પછી પેલા પીળા લીલા કપડાં પહેર્યા હોય, જા સમજ. કોઈના હાથમાં માળા હોય, એને એમ કે બધું કંઈક આમ શણગારેલું બધું હશે, ભાગવત કથા કરે ને એવું. એ કોઈ સત્સંગમાં જાય ને બીજું કંઈ જોયું નહીં હોય. એ પેલો હોલ ઉપર, એટલે ઉપર આવ્યો એટલે એને એમ કે બધા આમ બેઠા હશે કપડાં પહેરીને, અને પછી આમ તિલક ચાંદલા કર્યા હોય, પેલી આમ ચોપડી જશે. એટલે આમ જેવો આમ હોલમાં દાખલ તો જોયું તો કઈ નહીં, બધા આમ એમ જ બેઠા હતા. કોઈ શણગાર નહીં, કોઈ હાર તોરા નહીં, જાસમ. કોઈના હાથમાં માળા નહીં, અને બધાના હાથમાં પેલું પુસ્તક, જાસમ. એટલે આવીને આમ જરાક ઉભો રહીને જોયું. મને ખબર નહીં કોણ. એટલે આવ્યો, ઉભો રહ્યો. મેં કીધું આવો બેસો. મતલબ બેસો, જાસમ. પેલું પ્રવચન, આપણા પ્રવચનમાં હોય છે તું નિત્ય શુદ્ધ આત્મા છે. પેલો બેઠો. પણ ચર્ચા આપણી કઈ છે? કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી. તમે નિત્ય શુદ્ધ આત્મા છો. ફક્ત તમારે શું કરવાનું છે? જાણવાનું. જાસમ. એટલે સવારને પેલો ઉપનિષદના પ્રવચન તર્કબદ્ધ હોય, જાસમ. એટલે 1 કલાક એને સાંભળ્યું ને એટલે એને એમ થયું કે આ તો કંઈક જુદું જ છે. એટલે પ્રવચન પૂરું થયું ને પેલા સત્સંગી ભાઈ ઓળખાણ કરે કે આ ભાઈ છે મારો ઓળખીતો. એને કીધું તું આવજો, કે આજે આવ્યો. આ અમારા સત્સંગી ભાઈ ઉત્સાહી, જો આ સમજ. એટલે કે કઈ નહીં, કાલે તમે ઉઠાડીશ. વેદાંતમાં કરવાનું શું છે તમારે? તે એટલા ઘણી વાર એવું થાય, કોઈક આપણને પૂછે ને ગીતા સાંભળવા ગયા, શું કર્યું ગીતામાં? પણ સાંભળવાનું એટલે શું કરવાનું? જો સાંભળવામાં પાછું શું થાય? શું કરવું? જો વિચાર ગોળ ફરીને પાછું શું છે? પેલું કરવા પર આવીને જ ઉભા રહી જઈએ આપણે. અને બીજાની વાત એમ નહીં, આપણી પણ હાલત શું છે? એ જ છે. આપણને વધારે ભરોસો કોના પર પડે? કર્મ પર પડે. એટલે શંકરાચાર્યજી આજે ભાષ્ય લખી રહ્યા છે એ પેલો પૂર્વ પક્ષીને નકારવા માટે નથી. આપણી બુદ્ધિમાં જે કર્મ પર હજી શ્રદ્ધા છે, હજી જ્ઞાન પર એટલી શ્રદ્ધા આપણી થતી નથી, એટલો ભરોસો આપણને નથી. આખો ના માટે પૂર્વ પક્ષે આપણે જ છે. સમજવાનું, શંકરાચાર્ય જયારે પણ પૂર્વ પક્ષ વિરોધી નક્કી કરે તે વિરોધી કોણ હોય? આપણે જ છીએ. આપણી બુદ્ધિમાં ખૂણામાં ક્યાંક ક્યાંક તો પેલી કર્મ પર શ્રદ્ધા હોય.
એટલે શંકરાચાર્યજી આ સુંદર ચર્ચા કરે. પણ શંકરાચાર્યજીની આ વિશેષતા છે, પોતાનો વિચાર રજૂ કરવાને બદલે ભગવાન શું કહે છે એ જ રજૂ કરે. એટલે શંકરાચાર્યજી ગઈકાલે જોઈ કીધું, જ્ઞાન કર્મ નિશ્ચયો હો વિભાગ વચનાત બુદ્ધિ દ્વયાશ્રયો હો. ભગવાને આ બે વિભાગ કરી જ આપ્યા. એશા તે અભિહિતા સાંખ્ય બુદ્ધિ યોગમ તું ઇમામ શૃણુ. ભગવાન શું કહે છે? અત્યાર સુધી મેં તને શું કરી? સાંખ્ય જ્ઞાનની ચર્ચા કરી. હવે તું કોની ચર્ચા સાંભળ? આ કર્મ યોગની ચર્ચા સાંભળ. એનો અર્થ શું થાય? ભગવાન જ શું કરી આપે છે આપણને? બે વિભાગ કરી આપે. બીજા અધ્યાય, ત્રીજા અધ્યાયમાં તો ભગવાને સ્પષ્ટ જ કહી દીધું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. બે જ છે અર્જુન, એક કર્મયોગ છે ને બીજો જ્ઞાન યોગ છે. આ ભગવદ્ ગીતા પણ જયારે અધ્યાય પૂરો થાય, અધ્યાયની સમાપ્તિમાં પણ શું કહે છે? ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. ત્યાં ભક્તિ યોગ ને પછી અષ્ટાંગ યોગ એક લાંબુ લચક કરેલું નથી. આ સમજ, ભગવદ્ ગીતા એ ઉપનિષદ છે અને ઉપનિષદના વિષયો કયા છે? બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. એટલે શંકરાચાર્યજી કહે છે વિભાગ તો ભગવાને જ આપણને કરી આપ્યા છે, બે વિભાગ કર્યા. એટલે પહેલો વિભાગ સમજાવતા શંકરાચાર્યજી કહે છે, અશોચ્યાન ઇત્યાદિના ભગવતા યાવત સ્વધર્મમપી ચ અવેક્ષ્ય. અશોચ્યાનથી શરૂ કરીને સ્વધર્મમ ચ અવેક્ષ્ય, સ્વધર્મનો પણ વિચાર કર્યા પછી આ શ્લોક પર્યંત ભગવાન શાની ચર્ચા કરે? એતદ અંતેન ગ્રંથેન યત પરમાર્થ તત્વ નિરૂપણમ કૃતમ તત્ સાંખ્યમ. ત્યાં સુધી ભગવાને કોની ચર્ચા કરી છે? આ પરમાર્થ તત્વ જે આત્મ તત્વ છે એનું નિરૂપણ ભગવાને કર્યું. ભગવાન સંપૂર્ણ ત્યાં સુધી આ 30 શ્લોક સુધી ભગવાન શું કરતા રહે? અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તદ. આત્મા કેવો છે? અવિનાશી. અર્જુન, મૃત્યુનો તને ડર છે, આ બધાને મારે મારી નાખવા પડશે, પણ મૃત્યુ આત્માનું છે જ નહીં. પણ હું દુઃખી છું, દુઃખ નામની વસ્તુ આત્મામાં છે જ નહીં. કેમ? અવિકારી. દુઃખ કે સુખ બંને શું છે? મનનો વિકાર છે. પણ આત્મા કેવો છે? નિર્વિકારી. નિર્વિકારી આત્મામાં સુખ દુઃખ હોય ને. અવિનાશી તું તદ્વિદ્ધિ. એટલું જ નહીં, યેન સર્વમિદમ તતમ. આ આત્મા શું કેવો છે? સર્વવ્યાપી છે. અલ્પ છે. આપણે એક દુઃખનું કારણ અલ્પતા છે, પણ આત્મા અલ્પ નથી. આત્મા કેવો છે? સર્વવ્યાપી. શંકરાચાર્યજી કહે છે ભગવાન પરમાર્થ તત્વનું નિરૂપણ કરે. એને શું કહેવામાં આવે? સાંખ્ય કહેવામાં. તદ વિષયા બુદ્ધિ આત્મનઃ જન્માદિ ષડ વિક્રિય અભાવાત અકર્તા આત્મા ઇતિ. અને આ પરમાર્થ તત્વનું નિરૂપણ કરતા ભગવાને શું કીધું? આ જન્માદિ ષડ વિકાર રહિત ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ 6 પ્રકારના વિકારો આત્મામાં છે જ ને. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતે. ભગવાન કહે છે આત્મામાં આ 6 પ્રકારના વિકાર છે જ ને. એટલું જ નહીં, આત્મા સ્વયં કેવો છે? અકર્તા આત્મા છે. ઇતિ પ્રકરણાર્થ નિરૂપણાત યા જાયતે સા સાંખ્ય બુદ્ધિ. આ જ્ઞાન જે બુદ્ધિમાં થાય છે એ બુદ્ધિને શું કહેવામાં આવે? સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે. સા યેષામ જ્ઞાનીનામ ઉચિતા ભવતી તે સાંખ્યા. અને જે જ્ઞાની, જેને આ જ્ઞાન થાય છે એ જ્ઞાનીઓને શું કહેવામાં આવે છે? સાંખ્યા કહેવામાં આવે. કેમ અહીંયા ઘડી આ વ્યાખ્યા કરી? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાન જ્ઞાન યોગેન સાંખ્યાન. સાંખ્યો માટે કયું છે? જ્ઞાન યોગ. એટલું જ ને, કર્મયોગ યોગીનામ. એટલે કે છે એતસ્યાહ બુદ્ધેઃ જન્મ પ્રાપ્ત. આ સાંખ્ય બુદ્ધિ એટલે કે જ્ઞાનના પહેલા, પ્રાક એટલે પહેલા, આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષઃ ધર્મ અધર્મ વિવેક પૂર્વક. આ સાંખ્ય બુદ્ધિ થાય આ જ્ઞાન પહેલા શું કરવામાં આવે? દેહાદિ બુદ્ધિ છે આપણી. અને જો દેહાદિ બુદ્ધિ છે તો દેહાદિ બુદ્ધિ હશે તો શું થશે? કર્તૃત્વ ભોક્તૃત્વ પણ ત્યાં રહેવાનું. અને જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે તો ત્યાં ધર્મ અને અધર્મ પણ આવી જ જવાનું. તેનો અર્થ શું છે?
જ્ઞાન પહેલા આ દેહાદી વ્યતિરિક્ત આત્મા, જો આ સમજો બરાબર, કર્મકાંડી જે છે, જે કર્મનું નિરૂપણ કરનાર, એ પણ માને છે કે આત્મા કેવો છે? દેહથી ભિન્ન છે. કેમ? અહીંયા દેહ છોડીને એ જીવ સ્વર્ગમાં ગયો. એનો અર્થ શું છે? કર્મકાંડી પણ એક વસ્તુ તો સ્વીકારે જ છે કે આત્મા દેહ વ્યતિરિક્ત. કેમ? કારણ કે દેહ તો અહીંયા છૂટી ગયો અને જીવ શું થયો? એણે પ્રયાણ કર્યું. તો કર્મકાંડી પણ સ્વીકારે છે કે દેહથી ભિન્ન, આ સ્થૂળ દેહથી ભિન્ન આત્મા છે. સમજો. પણ એ આત્માને કેવો માને છે? કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ અપેક્ષા. જીવ પ્રાણ છોડે છે, દેહ છોડી દે છે, પણ એમાં શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ. અને જો કર્તૃત્વ ભોક્તૃત્વ છે તો પછી ધર્મ અને અધર્મ પણ છે. ધર્મ ને અધર્મ છે તો પછી પુણ્ય અને પાપ છે. પુણ્ય અને પાપ છે તો જન્મ અને મરણ. સમજ. એક શરૂ કરે ને પેલું આખું પૂછડી આવી જ જાય. આ સમજો. આ પેલું મેગી પેલી નૂડલ જેવું છે. આ સમજ. હવે આ નૂડલ આવી. આ સમજ. પેલા આપણે પેલી ઘઉંની સેવ હતી, કઈ નવું છે નહીં. આ સમજ. આપણે ઘઉંની સેવમાં પેલું ખાંડ નાખીને ખાઈએ અને આ શું કરે છે? પેલો મસાલો નાખે છે. તો એ ઘઉંની સેવ જ નહીં. પણ માતાજી મેગી બહુ સરસ લાગે, મને તો બહુ ભાવે. એ મેંદો છે. આ સમજ. મેંદો બધો પેટમાં ચોંટે. આ સમજ. પણ ઘઉંની સેવ હોય કે પેલું મેગી હોય, જા સમજ. ધારો કે તમે બનાવીને મૂકી છે, એક સેવ ઉંચકી શકો? એમ એક સેવ ઉંચકો તો શું થાય? એની ભેગી પેલી 8-10 બીજી આવે. એમ કર્મ કરતા એમ કીધું એટલે શું થવાનું? આ બધું પૂછડી ભેગી આવવાની. કર્તૃત્વ ભોક્તૃત્વ, ધર્મ અધર્મ, પુણ્ય પાપ, જન્મ મૃત્યુ, આ બધું ભેગું જ ચાલે. પેલું એકલું આવે ને. આપણું મેગી નૂડલ જેવું, એને સંસાર કહેવાય. શું કહેવાય? સંસાર. એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં તમે સ્વીકાર્યું, ત્યાં ધર્મ ને અધર્મની પણ અપેક્ષા છે. એટલું જ ને. ધર્મ ને અધર્મ છે એટલે પછી આ બધું જન્મ મરણ પણ થવાનું. પણ આત્મા તો કેવો છે? જન્માદિષડ વિકાર રહિત. જો સમજાવ, વિરોધ સમજો. તો પછી શું કરવું? તો પછી આ કર્મ નકામું જ છે. કર્મ ઉચકીને થાય કે જ્યાંથી કર્મ કરવાનું બંધ. શંકરાચાર્યજી કહે છે નહીં, ગીતામાં ભગવાને કર્મનું નિરૂપણ કરેલું છે, પરમાર્થ તત્વનું પણ નિરૂપણ છે. પણ પરમાર્થ તત્વનું જ્યારે નિરૂપણ કરે છે ત્યારે કર્મની કોઈ ચર્ચા ત્યાં છે. અને જ્યારે કર્મનું નિરૂપણ કરે છે ત્યારે કર્મનું નિરૂપણ ભગવાને કઈ રીતે કર્યું? યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. એનો અર્થ શું છે? બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્ર ઇવ અંબસ. કર્મની ચર્ચા ભગવાને કરી, પણ કર્મ કયા દ્રષ્ટિથી કરી? એટલે શંકરાચાર્યજી કહે છે, મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ યોગ. ભગવદ્ ગીતામાં ભગવાને જે કર્મનું નિરૂપણ કર્યું છે એ લૌકિક કર્મની દ્રષ્ટિએ અથવા કર્મકાંડમાં જે સકામ કર્મની જે ચર્ચા કરવામાં આવી છે એ કર્મની ચર્ચા ભગવાને ગીતામાં કરી નથી. જો સમજ. કર્મ પણ 3 પ્રકારે હોય. એક લૌકિક કર્મ છે, એક સકામ કર્મ છે અને ત્રીજું નિષ્કામ કર્મ. સામાન્ય રીતે બધા લૌકિક કર્મ વાળા જ છે. નોકરીએ ગયા ને આવ્યા ને ખાધું પીધું ઊંઘી ગયા. નહીં માતાજી, IPL જોઈને ઊંઘી ગયા. શું કહેવાય? લૌકિક કર્મ. પછી પેલા સકામ કર્મ, મારી દીકરીના લગ્ન છે એટલે ચંડી હોમ રાખ્યો. આ બધા શું છે? સકામ કર્મ. ઘર નવું ઘર લીધું, વાસ્તુ કર્મ કરીએ. સમજ. આ બધા કેવા છે? સકામ કર્મ. પણ ગીતા સકામ કર્મનું નિરૂપણ કરે? સકામ કર્મનું નિરૂપણ ગીતા કરતી નથી, સકામ કર્મની નિંદા કરે છે. સમજ. યામિમામ પુષ્પિતામ વાચામ, અહીંયા બીજા અધ્યાયમાં જ આવશે. આ સકામ કર્મ તો કેવું છે? આ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે, પણ સ્વર્ગની પ્રાપ્તિ કર્યા પછી પણ એને મોક્ષ મળશે. સમજો. આપણે જે મોક્ષની ચર્ચા કરીએ અને બીજા ધર્મપંથીઓ જે મોક્ષની ચર્ચા, એ બધા તો મોક્ષની ચર્ચા કરનાર કેવા છે? સ્વર્ગ પરાહ કામાત્માન સ્વર્ગ પરાહ. એ બધા સ્વર્ગની ચર્ચા કરે. બીજા ધર્મપંથ વાળા એ લોકોને પોતાના સ્વર્ગનું નામ છે અને એ લોકો શું કરી રહ્યા છે? આ તમે અનુસરણ કરો, સ્વર્ગની પ્રાપ્તિ તમને થશે. આ પ્રમાણે અનુસરણ કરો. પેલા લોકની જો સમજો, બધાએ પોતાના લોકના નામ આપેલા. કોઈ ગોલોક કહે ને, કોઈ અક્ષરધામ કહે ને, કોઈ શિવલોક કહે ને, કોઈ સ્વર્ગ કહે ને, કોઈ જન્નત. જન્નત ને મુસલમાન લોકોએ નામ શું આપે?
જન્નત. તો આ બધા ધર્મ પંથ કેવા છે? સ્વર્ગ કામાત્માન સ્વર્ગપરાહ. એ બધા તો શું છે? અન્ય કોઈ દિવ્ય લોકની પ્રાપ્તિ કરો. પણ ગીતામાં ભગવાન સ્પષ્ટ કરે છે ગમે ત્યાં તમે જશો શું થશે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશાલમ. ગમે એટલું ભોગવો ને ગમે ત્યાં જાઓ, પુણ્ય પૂરું થાય એટલે શું કરવાનું? માતાજી આબુ અંબાજી જવું છે. કેટલા દિવસ આબુ અંબાજી જાય? જવી છે. એનું બજેટ હોય, એનું શું હોય? જવી છે. કેટલા દિવસ રહેવાના? માતાજી 4 દિવસ. કેમ 4 દિવસ? બસ એટલું જ બજેટ છે. 5મો દિવસ થાય ને એટલે પેલું ગજવું હલકું થઈ ગયું હોય આ સમય. જવી છે. એમ સ્વર્ગમાં ગયો કેટલા દિવસ રહેવાનું? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશે. પેલું પુણ્ય કમાયો ત્યાં ગયો. ત્યાં સમજો. એટલે સ્વામીજી હંમેશા કે આ જેટલા પરલોકની ચર્ચા કરવા વાળા છે એ બધા કોણ છે? આ બધા ટુરિઝમ પ્રમોટર છે. જો આ સમજ. આ ઉનાળો શરૂ થયો ને એટલે આ બધા પેપરમાં જો તો શું આવે? જાત જાતના પેલા ટુરિઝમની ચર્ચા આવે. પેકેજ, ટુરિંગ પેકેજ. એમાં આ બધા પણ શું છે? આ ટુરિઝમના પેકેજ જ છે. જો સમજો બરાબર. એટલે એની તો ભગવાન શું કરી રહ્યા છે? નિંદા કરી રહ્યા. કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલ પ્રદામ. આ બધું કેવું છે? જન્મ ને કર્મફળ આપનાર છે. અર્જુન એ મોક્ષ આપી શકે ને? નાન્યદસ્તી વાદિન. એટલું જ નહીં, પાછળ શું કે છે? આનાથી બીજું કઈ છે જ. એને એની બુદ્ધિને શું કરી દીધી? આ સકામ કર્મમાં જ બાંધી દીધી છે. એનાથી બીજું કંઈક વધુ હોઈ શકે એવું એ વિચારવા તૈયાર નથી. નાન્યદસ્તી વાદિન. ભગવાન તેની શું કરી રહ્યા છે? નિંદા કરી રહ્યા. પણ સકામ કર્મની ભગવાન શું કરે છે? પ્રશંસા કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન કર્મનું નિરૂપણ કરે છે પણ કયા સ્વરૂપે કરે છે? મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ યોગ. આ મોક્ષ જે છે, મોક્ષ સાધન એટલે જ્ઞાન. મોક્ષનું સાધન તો શું છે? જ્ઞાન જ છે. પણ એ જ્ઞાનની પ્રાપ્તિ માટે શાની જરૂર પડે? આ કર્મ યોગની જરૂર પડે. કર્મયોગથી જ આપણું અંતઃકરણ શાંત થાય, પ્રસન્ન થાય, અંતઃકરણ શુદ્ધ થાય, તો પછી શું થશે? એને આત્મજ્ઞાન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મોક્ષ સાધનના અનુષ્ઠાનના નિરૂપણ સ્વરૂપે આ યોગનું પણ ભગવાન શું કરી રહ્યા છે? નિરૂપણ કરે. અને એ તદ વિષય બુદ્ધિ યોગ બુદ્ધિ સા યેષામ કર્મિણામ ઉચિતા ભવતી તે યોગિન. આ યોગ બુદ્ધિ વાળો જે છે એને શું કહેવામાં આવે? યોગી કહેવામાં આવે. જ્ઞાન બુદ્ધિ વાળો છે એને શું કહેવામાં આવે? સાંખ્ય કહેવામાં આવે. તથા છે ભગવતા વિભક્તે દ્વે બુદ્ધિ નિર્દિષ્ટ છે. ભગવાને આ 2 બુદ્ધિ કીધી જ છે, નિર્દેશ કર્યો જ છે. ક્યાં કરી? એસા તે અભિહિતા સાંખ્ય બુદ્ધિર્યોગે તું ઇમામ શૃણ. અત્યાર સુધી તને સાંખ્ય જ્ઞાનની ચર્ચા કરી, હવે તું શું કર? આ યોગ વિશેની બુદ્ધિનું તું મારી પાસે સાંભળ. તયોહો ચ સાંખ્ય બુદ્ધિ આશ્રયામ જ્ઞાન યોગેન નિષ્ઠાયામ સાંખ્યાનામ. આમ એમાં પણ પહેલો જે છે એ તો કોણ છે? સાંખ્ય બુદ્ધિને આશ્રિત છે. જે જ્ઞાનને આશ્રિત છે એ જ્ઞાન યોગમાં નિષ્ઠા વાળો છે. સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ પુરા વેદાત્મ મયા પ્રોક્તા. પુરા મયા પ્રોક્તા એટલે ક્યાં ગયું? લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા મયા પ્રોક્ત. તથા ચ યોગ બુદ્ધિ આશ્રમ યોગીને નિષ્ઠા કર્મયોગે ન યોગીના. આમ ભગવાન કર્મયોગની ચર્ચા કરે છે, કર્મની ચર્ચા કરતા નથી. જો આ સમજ, આ બુદ્ધિ આપણી ઠીક થવી. કર્મની ચર્ચા નથી, કર્મની તો નિંદા છે. ભગવાન પ્રશંસા કોની કરે છે? કર્મ યોગની. યદ સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. સાંખ્ય એટલે જ્ઞાન યોગ છે, યોગ એટલે કર્મયોગ. સાંખ્ય જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે પદ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે છે, એ જ યોગી પણ શું કરી શકે છે? પ્રાપ્ત કરી શકે. આમ ભલે ભગવાને 2 વિભાગ કરે તો પછી માતાજી કર્મયોગથી મોક્ષ મળે. કર્મયોગ શું છે? સાધન છે. જ્યાં સમજવાનું. અર્જુન આજ ગડબડ કરતો રહ્યો. તત્કિમ કર્મણી ઘોરે માં નિયોજયસી કેશવ. ભગવાન આ જ્ઞાનથી જ જો મોક્ષ છે તો પછી આ કર્મમાં મને શું કામ લગાવો છો? ભગવાન કે હું તને કર્મમાં લગાવતો નથી. હું ચર્ચા કોની કરું છું? કર્મ યોગની છે. કર્મયોગનો અર્થ શું થાય?
ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ અને જ્યારે કર્મ ફળ મળે તો પ્રસાદ બુદ્ધિથી એ કર્મ ફળ આપણે સ્વીકારીએ જાય. અને કર્મયોગ, અને આ કર્મયોગ શાના માટે છે? આપણા અંતઃકરણને તૈયાર કરવા માટે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન કર્મની તો ક્યાંય ચર્ચા કરતા જ નથી. ભગવાન શાની ચર્ચા કરે છે? કર્મયોગની ચર્ચા. અને કર્મયોગ પણ આવશ્યક જ છે. એટલે ભગવાને કેવું પડે, યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. વિચાર, ધારો કે કોઈનો દીકરો સ્કૂલે જવા તૈયાર હોય, તમને આવીને એમ પૂછે, ખૂબ અત્યંત બુદ્ધિશાળી છોકરો છે, સમજ, એ તમને એવું આવીને પૂછે એને હું સ્કૂલમાં મૂકું કે કોલેજમાં મૂકું, શું કરવાનું? બહુ બુદ્ધિશાળી છે, સીધો જ એને મેડિકલ કોલેજમાં મૂકી દઉં તો ચાલે કે નહીં? કેમ? એના પપ્પાએ ડૉક્ટર છે, એની મમ્મી ડૉક્ટર છે, એના દાદાએ ડૉક્ટર હતા, એટલે હવે એને સીધો જ શું કરી દઈએ? મેડિકલ કોલેજમાં જ એડમિશન કરાવી દે, ચાલે ને? શું કરવું પડે? ભલે ને એની 4 પેઢી ડૉક્ટર હોય છતાં પણ એને શું કરવું પડે? 14 વર્ષ કાઢવા જ પડે. જાસન પેલું જુનિયર કેજી, સિનિયર કેજી અને 12 ધોરણ, 14 વર્ષ વગર કોલેજમાં જવાનું. ભલે એ ડૉક્ટર જ થવાનો છે, ચોક્કસ, પાક્કું, પણ છતાં પણ એને શું કરવું પડે? 14 વર્ષ તો કાઢવા જ પડે. એમ ભલે તમને જ્ઞાનમાં જ રુચિ છે, જ્ઞાન જ તમને મોક્ષ આપશે, પણ જ્ઞાનની તૈયારી રૂપે શું કરવું પડે? આ કર્મયોગ પણ આવશ્યક છે. તો માતાજી, કાલથી આપણે પ્રવચન બંધ કરીએ, આ જ્ઞાનની વાત બંધ કરી દઈએ, અમે 14 વર્ષ કર્મયોગ કરીશું અને પછી આપણે શરૂ કરીશું. જાત જાતના બુદ્ધિ હોય. જીવન જીવીએ ને એ કર્મયોગ બને. આપણું જીવન શું બનવું જોઈએ? કર્મયોગ બનવું. જ્યાં સમજ, આપણું જીવન કર્મયોગ. એટલે ભગવાન ત્યાં કહે છે સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તમારા સ્વકર્મ દ્વારા જ એ પરમાત્માની શું કરવાની છે? આરાધના કરવાની. કર્મ તો તમે જે કરો છો એ જ કરવાનું, પણ એમાં તમારી શું કરવાની છે? યોગ બુદ્ધિ. જો આ સમજ, આ શબ્દ સમજવાનો. તમારી બુદ્ધિ કઈ થવી જોઈએ? યોગ બુદ્ધિ થવી જોઈએ. ઈશ્વરે મને આ પ્રકારથી જીવન આપ્યું છે, ઈશ્વરે મને આ પ્રકારથી સંબંધો આપ્યા છે, ઈશ્વરે મને આ પ્રકારથી દેશ કાળ આપ્યો છે, ઈશ્વરે મને આપ્યું છે, એ યોગ્ય જ છે મારામાં. જ્યાં છે ત્યાં જ રહીને કર્મ કરતા રહીએ. કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરતા રહીશું તો એ જ અંતઃકરણ આપણું શુદ્ધ થશે. સાથે સાથે શું કરતા રહેવાનું? શાસ્ત્ર શ્રવણ પણ કરવાનું જ છે. જો વિચાર, શાસ્ત્ર શ્રવણને બાયપાસ કરવાનું નથી, શાસ્ત્ર શ્રવણ તો કરવાનું જ છે, પણ સાથે સાથે આપણે જે કર્મ કરી રહ્યા છે એમાં શું લાવવાની જરૂર છે? યોગ બુદ્ધિ લાવવાની જરૂર. અને એટલે શંકરાચાર્યજી કહે છે એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચ આશ્રિત્ય દ્વે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે જ્ઞાન કર્મણો. જ્ઞાન અને કર્મમાં 2 અલગ વિભક્તિ, એટલે શું છે? 2 અલગ બુદ્ધિ ભગવાને બતાવી છે. એક સાંખ્ય બુદ્ધિ છે અને બીજી કઈ છે? યોગ બુદ્ધિ છે. અને યોગ બુદ્ધિ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી શું છે? સાંખ્ય બુદ્ધિ એટલે કે જ્ઞાન થતું નથી. સમજો, કર્મયોગથી આપણું બુદ્ધિ પરિપક્વ બને, અંતઃકરણ શુદ્ધ થાય તો જ આ જ્ઞાન થઈ શકે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ. સંન્યાસ માટે પણ આપણે જોયું કે જો યોગ નથી, યોગ બુદ્ધિ નથી, અને જો એણે સંન્યાસ ગ્રહણ કરી લીધો તો શું થશે? સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. યોગ બુદ્ધિથી જેણે કર્મ કર્યું નથી એને સંન્યાસ પણ શું કરવાનો છે? દુઃખિત કરે. યોગયુક્તો મુનિર બ્રહ્મ. જે યોગયુક્ત છે, યોગ બુદ્ધિથી યુક્ત છે, પરિપક્વ છે, એને શું છે? અચિરેણાદિ બ્રહ્મ ગચ્છતિ. એને શું છે? તત્કાળ આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. આમ અહીંયા બીજો અધ્યાયમાં જ એમને સંપૂર્ણ ગીતામાં ભગવાન આ પ્રકારથી જ ચર્ચા કરે કે યોગ બુદ્ધિ પણ જરૂરી છે, સાંખ્ય બુદ્ધિ પણ આવશ્યક. પણ યોગ બુદ્ધિથી મન તૈયાર થશે તો પછી જ્ઞાન તમને થઈ શકે. એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન કર્મણો. આમ જ્ઞાન અને કર્મની એટલે કે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિની ભગવાન ચર્ચા કરે છે, પણ યોગ બુદ્ધિ અને જ્ઞાન બુદ્ધિ કેવા છે? એને ક્રમ કહેવામાં આવે. લૌકિક કર્મમાંથી સકામ કર્મમાં આવે, સકામ કર્મમાંથી એ નિષ્કામ કર્મમાં આવે.
અને નિષ્કામ કર્મ કરતો હશે તો જ એને વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય હશે તો શું થશે? નિર્વેદમાં આયાત, એને વૈરાગ્યની પ્રાપ્તિ થશે. અને એકવાર વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો તો પછી શું થશે? એને બ્રહ્મ જ્ઞાન તત્કાળ થઈ છે. પણ જ્ઞાન અને કર્મનો સાથે નથી, જો આ સમજો ને. પણ તો પછી સાથે જ તમે કીધું ને જ્ઞાન અને કર્મ, આ સાથે કહેવાય? કર્મની ચર્ચા જ નથી, યોગ બુદ્ધિની ચર્ચા છે. જો આ સમજ, ભગવાન જે ચર્ચા કરે છે એ કર્મની ચર્ચા કરતા નથી. કર્મ પ્રત્યેની તમારી જે ભાવના છે, તમારી કર્મ પ્રત્યેની ભાવના જે છે, યોગ બુદ્ધિ એને કહેવાય. આ ભાવના જ કેળવવાની છે. જો સમજો, કર્મ તો એ જ છે, ફક્ત તમારે શું કરવાની છે? આ ભાવના બદલવાની. આજે આ ભાવના બદલાતી નથી ને, એ જ મુશ્કેલી છે. આ સમજો, પણ આ ભાવના કેવી રીતે બદલાય? સમજ કેળવીએ, ઈશ્વર છે, ઈશ્વર કરી રહ્યો છે, આ પ્રકારથી આપણે ભાવના જો કેળવીએ તો આપોઆપ એ કર્મયોગ એટલે કે યોગ બુદ્ધિ આવી જ જાય. સમજ, ઈશ્વર વિના યોગ બુદ્ધિ શક્ય નથી. જો એટલે હું કાયમ કહેતી રહું કે ઈશ્વર, જે સંપ્રદાયમાં ઈશ્વરની ચર્ચા નથી એને વૈદિક સંપ્રદાય કહેવાય નહીં. આ સમજ, કારણ કે ઈશ્વર બુદ્ધિ વગર યોગ બુદ્ધિ નથી, અને યોગ બુદ્ધિ નથી તો સાંખ્ય બુદ્ધિ પણ શક્ય છે જ. આને શું કહેવાય? આ ક્રમ છે. પણ જ્ઞાન અને કર્મ તો કેવા છે? એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ. જ્ઞાનમાં અકર્તૃત્વ છે, કર્મમાં શું છે? કર્તૃત્વ છે. જ્ઞાનમાં એકત્વ છે, કર્મમાં કેવું છે? અનેકત્વ છે. જ્ઞાન તો એક અદ્વિતીય બ્રહ્મનું છે, એમાં એક જ છે. તો કર્મ કેવા છે? એક છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રયો. આમ બંને કેવા છે? વિરોધી છે. એક પુરુષ આશ્રયત્વ અસંભવમ પશ્યતા. તો એક જ પુરુષ માટે કર્મ અને જ્ઞાન બંનેનું અનુષ્ઠાન શક્ય છે. જો અહીંયા કર્મ કહે એટલે પેલું સકામ અને લૌકિક કર્મ લેવાનું, સમજવાનું. અહીંયા યોગ બુદ્ધિની ચર્ચા નથી કરતા. જ્ઞાન અને કર્મ કેવા છે? બંને એક સાથે થઈ શકે. એકમાં કર્તૃત્વ છે, બીજામાં અકર્તૃત્વ છે. શાસ્ત્ર એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. જો સ્થિતિ ગતિવત એવું કહેવાય. સ્થિતિ ગતિવત. ધારો કે કોઈ વ્યક્તિ છે, જા સમજ, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છતિ એટલે જાય છે. પણ તિષ્ઠન ગચ્છતિ, ઊભો રહે છે અને જાય છે, એવું બે સાથે કહી શકાય? ક્યાં તો તિષ્ઠતિ કેવું પડે ને ક્યાં તો શું કેવું પડે? ગચ્છતિ કેવું પડે. તિષ્ઠન ગાયતી કહી શકાય, ઊભો ઊભો એ ગીત ગાય છે એમ કહી શકાય. પણ ઊભો ઊભો એ જાય છે એવું કહી શકાય? બંને કેવા છે? વિરોધી છે. એમ જ્ઞાન અને કર્મ કેવા છે? વિરોધી છે. બે શું છે? એક પુરુષ આશ્રયત્વ અસંભવ. બે સાથે શક્ય જ નથી ને. માતાજી, હું તો કર્મ કરું ને મારે તો જ્ઞાને પ્રાપ્ત કરું. શંકરાચાર્ય શું કહે? શક્ય જ નથી. કર્મ એમ કહીએ તો કર્તૃત્વ છે. આગળ કીધું ને પેલું નૂડલ યાદ રાખવાનું. કર્મ કહીએ એટલે પેલું કર્તૃત્વ છે, ને કર્તૃત્વ છે એટલે શું આવવાનું? ભોક્તૃત્વ. ભોક્તૃત્વ છે એટલે ધર્મ ને અધર્મ, અધર્મ ને ધર્મ એટલે પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ એટલે શું આવવાનું? જન્મ મરણ. અને જ્ઞાન કોને કહેવાનું? નિત્ય મુક્ત આત્મા એ જ્ઞાન છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? એક પુરુષ આશ્રયત્વ. એક જ પુરુષમાં, આપણે ગુજરાતીમાં કહીએ ને દેશી ભાષામાં, તો આપણે બધા શું માનીએ? માતાજી અમારે તો દૂધમાં ને દહીંમાં બંનેમાં. અમારે તો સ્વર્ગે પ્રાપ્ત કરવું છે, મોક્ષ પણ પ્રાપ્ત કરવું છે. અમારે તો આ સંસારે ઠીક કરવો છે. અમારો આમ સંસાર બરાબર માતાજી ચાલવો જોઈએ, પછી મોક્ષ મળે તો ચાલે. એક પુરુષ આશ્રયત્વ અસંભવ, શક્ય જ નથી. ક્યાં તો તમે આ મોક્ષની ચર્ચા કરો અને ક્યાં તો પછી શું છે? આ સકામ લૌકિક કર્મની ચર્ચા કરો. બે ભેગું શક્ય જ નથી. તથા એતદ વિભાગ વચનમ તથા એવ દર્શિતમ સાતપથી એ બ્રાહ્મણે. શંકરાચાર્યજી કહે છે જેવી રીતે ભગવદ્ ગીતામાં આ બે વિભાગ દર્શાવવામાં આવ્યા છે, એ જ રીતે સાતપથ બ્રાહ્મણમાં પણ શું કરવામાં આવ્યું છે? આ વિભાગ દર્શાવવામાં આવ્યો જ છે. અહીંયા ગીતા જ દર્શાવે છે એમ નહીં, ઉપનિષદ પણ આ જ ચર્ચા કરે. જો ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ એ જ છે. પહેલો મંત્ર જે છે એ સાંખ્ય બુદ્ધિ છે. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ.
અને બીજો શું કે છે? પૂર્વન્નેવેહ કર્માણી જીજીવિષદ શતગુણ સમાહ. બે જ છે, એક જ્ઞાન યોગ છે ને બીજો કર્મયોગ છે. એટલે શંકરાચાર્યજી કહે છે એતમેવ પ્રવ્રજીન લોકમિચ્છંત બ્રાહ્મણા પ્રવ્રજંતી ઇતિ સર્વકર્મ સંન્યાસમ વિધાય. આ ચર્ચા કેમ શરૂ કરી શંકરાચાર્યજીએ? ગઈકાલે મેં કીધું ને કે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન એમ કીધું. સર્વકર્મનો જ્યાં સુધી આપણે ત્યાગ કરીએ નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન શક્ય નથી. અને કર્મનો ત્યાગ એટલે શું છે? હું કરતા નથી. જો કર્મનો ત્યાગ ભૌતિક રીતે કરવાનો નથી. ભૌતિક રીતે કોઈ ત્યાગ કરી શકે નહીં. જ્ઞાની પણ કર્મ તો કરવાનો જ છે, પણ કર્તૃત્વનો ત્યાગ છે. કર્મમાં જે આપણી શ્રદ્ધા છે, ભરોસો છે. જો એટલે યમરાજા નચિકેતાએ જ્યારે કીધું કે મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો, ત્યારે યમરાજા કઠોપનિષદમાં એને શું કરે? અનેક પ્રકારના પ્રલોભન આપે. જા વિચાર, તને જોઈએ એટલી જમીન હું આપું, તને જોઈએ એટલા ભોગ આપું. જા વિચાર, તને જોઈએ એટલું આયુષ્ય આપું. આ બધું જ કીધું. જ્યારે એને એમ કહેવામાં આવ્યું આ બ્રહ્મ વિદ્યાને બદલે શું કર, આ જે માગે છે હું આપવા તૈયાર. ત્યારે નથી કહેતા શું કહી દીધું? નહીં. કેમ? એને ખબર હતી કે આ બીજી બધી વસ્તુ છે કેવી છે? અનિત્ય છે, ભોગ છે, અને એ કેવી છે? આ જન્મ મરણના ચક્કરમાં નાખવા વાળી. ત્યારે યમરાજાએ જો સમજ, ત્યારે યમરાજાએ નચિકેતાને બહુ સુંદર ચર્ચા કરી કે નચિકેતા, મારા કરતા પણ તારો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. કે કેમ? કે તને જેટલી આ બ્રહ્મ વિદ્યા પર શ્રદ્ધા છે, બ્રહ્મ વિદ્યા પર તને જેટલો ભરોસો છે એટલો ભરોસો મને નહોતો. અને એટલા માટે હું શું કરતો હતો? મેં આ તપશ્ચર્યા કરી, આ અગ્નિ વિદ્યાનું ઉપાસના કરી. એટલે બ્રહ્મ જ્ઞાન તો મારા પિતાજીએ મને આપ્યું. યમરાજા સૂર્યના પુત્ર, સમજો. મારા પિતાજીએ, સૂર્યએ મને બ્રહ્મ વિદ્યા આપી, પણ બ્રહ્મ વિદ્યા પર પૂર્ણતઃ મને શું છે? શ્રદ્ધા નથી, પૂર્ણ વૈરાગ્ય નહોતો. એટલે સાથે સાથે હું શું કરતો હતો? આ અગ્નિ વિદ્યાની ઉપાસના કરતો હતો. અને મને બ્રહ્મ જ્ઞાન થયું તો ખરું, પણ અગ્નિ વિદ્યાની ઉપાસના કરતો હતો. એના ફળ રૂપે અત્યારે હું કોણ બન્યો છું? આ યમરાજ બન્યો. જાસમ. અને એટલા બધા ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. આ જીવનમાં આટલું યાદ રાખવાનું, જ્યારે પ્રસન્ન હોય ને ત્યારે દાન કરી લેવાનું. યમરાજા પ્રસન્ન થઈ ગયા. પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે શું કર્યું? એમણે જે દિવ્ય મોતીની માળા પહેરી હતી એ માળા એમણે શું કરી દીધી? નચિકેતાને આપી. આમ દ્રઢ વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય, જ્ઞાન પર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જ્ઞાનથી જ મોક્ષ છે. કર્મયોગ આપણને અંતઃકરણ શુદ્ધિ આપે, કર્મ મોક્ષ આપી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે એક વાર જેને આ બુદ્ધિ થઈ ગઈ તો પછી એ શું કરશે? એતમ એવ પ્રવ્રાજીનઃ લોકમિચ્છંત બ્રાહ્મણાઃ પ્રવ્રજંતિ. આ આત્મલોકની એટલે કે આત્મ તત્વની જેને ઈચ્છા છે એ તો શું કરશે? પ્રવ્રજંતિ. આ સર્વ કર્મનો ભોગનો પણ શું કરી દેશે? એ ત્યાગ કરી દેશે. એથી સર્વ કર્મ સંન્યાસમ વિધાય. આ પ્રકારથી એને શું કરશે? સર્વ કર્મનો એ ત્યાગ કરી દેશે. તત્શેષેણ કિમ પ્રજયા કરીશ્યામઃ. આ પ્રજાથી હું શું કરીશ? ત્રણ જ ઈચ્છા છે આપણી. જો સમજ, મનુષ્ય બુદ્ધિમાં જે બધી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓના ત્રણ વિભાગમાં વહેંચવામાં. ત્રણ જ વિભાગ છે. પુત્રેશના, વિત્તેશના, લોકેશના. પુત્રેશના, મારું નામ ચાલુ રહે. પુત્રેશના એટલે શું થાય? અત્યારે તો કોઈ બાપાનું નામે લખતા નથી. કયું નામ ચાલુ રહેવાનું? પહેલા બધા બાપાનું નામ લખતા. હવે કોણ લખે? કોઈ લખે? કેટલા લખવા વાળા? પુત્રેશના, વિત્તેશના, ધનની ઈચ્છા હોય, લોકેશના, પ્રસિદ્ધિની ઈચ્છા હોય, અથવા તો અન્ય લોકની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય. પણ જેને આ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એ શું વિચાર છે? કિમ પ્રજયા કરીશ્યામઃ. આ પ્રજાથી હું શું કરીશ? ન અયમ આત્મા અયમ લોક. અમારે માટે તો આ કોઈ વસ્તુ છે જ નહીં. અયમ આત્મા અયમ લોક. આ આત્મા જ અમારું તો સર્વસ્વ છે.
આત્મજ્ઞાનમાં જ અમને રુચિ છે, આત્માના પરમાર્થ તત્વમાં જ અમને રુચિ છે. આ પ્રજા વિત્ત અને લૌકિક બાબતમાં અમને કોઈ રુચિ નથી જાતી. તત્ર એવ શંકરાચાર્યજી કહે છે, ત્યાં જ પછી આગળ બીજી ચર્ચા કરતા કીધું, પ્રાગ દાર પરિગ્રહાત પુરુષ આત્મા પ્રાકૃત, કે આ પ્રકારથી સંન્યાસ ગ્રહણ કરે. એના પહેલા કોણ હતો? પ્રાકૃત, જે આ ખાધું પીધું ને મોજ કરીને બધા પ્રાકૃત કહેવાય. કેમ? એ પ્રકૃતિને આશ્રિત, શું ખાધું શું પીધું, કોની સાથે પરણ્યો, કોના કેટલા છોકરા જાવ, આવી લૌકિક ચર્ચા છે. એને બધાને શું કહેવામાં આવે? પ્રાકૃત કહેવામાં. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી એના મનમાં મોક્ષની ઈચ્છા જાગી, આ શુભેચ્છા જાગી. એ પહેલા તો એ પણ કોણ હતો? પ્રાગ દાર પરિગ્રહાત પુરુષ, દાર એટલે પત્ની. એને પત્ની ગ્રહણ કરી, એ લગ્ન કર્યા, ગ્રહસ્થ જીવન અપનાવ્યું હતું. અને એ કોને સમર્પિત હતો? પ્રાકૃત. અક્રમ છે. મનુષ્ય પહેલા કેવો હોય? પ્રાકૃત હોય. એને આ લૌકિક બાબતમાં જ મજા આવતી હોય. એને સત્સંગમાં મજા નહીં, એને પેલા લગ્નમાં મજા આવે. લગ્ન પર દખું ચોખા ખાવાનું પડે ને. આ દખું ચોખાવું બોલું તો ભાવનગરમાં એક ભાઈ મને પૂછે કે આ દખું ચોખા શું છે? આ દરેક પ્રદેશને પોતાના શબ્દો હોય. આ સમજ ભોગ, આ ભોગનું ઉપલક્ષણ. આપણે ભોગમાં જ મજા આવે, ભોગમાં જ આપણને આનંદ છે. પ્રાકૃત છે, ગ્રહસ્થ જીવન જીવી રહ્યો છે, મોજ મજા કરી રહ્યો છે. પણ ક્યાંક ઈશ્વરનો અનુગ્રહ થયો, અને ઈશ્વરનો અનુગ્રહ થતા શું થયું? ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ. એના મનમાં શું થયું? આ ધર્મ પ્રત્યે કઈક જિજ્ઞાસા થઈ. પહેલો ધર્મ છે, પછી બ્રહ્મ જ્ઞાન છે. એટલે હું વારંવાર કહું કે મહેરબાની કરીને અધર્મમાં તો પડતા જ નહીં. જો ખરેખર તમને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા હોય તો અધર્મથી તો શું કરવાનું છે? 10 ગાંવ દૂર જ રહેશે. કેમ? ધર્મ જિજ્ઞાસા ઉત્તરકાલ. પહેલા એને શું થશે? ઉત્તરકાલ એટલે કે પહેલા એને શું થવાનું? આ ધર્મમાં આવશે. ધર્મ અને અધર્મનો વિવેક એનામાં જાગશે. લોકત્રય સાધનમ પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દૈવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મ રૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યામ ચ દૈવમ વિત્તમ. આમ એ ધર્મ જિજ્ઞાસા થશે, એ ધર્મવાળો બનશે, એને શાસ્ત્રમાં શ્રદ્ધા થશે. અને એટલા માટે શું કરશે? લોકત્રય સાધનમ. આ 3 સાધન એ અપનાવશે. 3 પ્રકારના એ સાધન અપનાવવાનો જ છે. કયા સાધન? 3 કયા કીધા? વિત્ત, ધન અને લોક. એ સાધન અપનાવશે. એમાં પણ પેલો પુત્ર જે છે એ પાછા 2 પ્રકાર પુત્રો અપનાવશે. પુત્રષ્ણા પછી વિત્તેષ્ણા. વિત્ત પણ 2 પ્રકારની છે. વિત્ત પણ શું છે? 2 પ્રકારના. વિત્ત માનુષમ દૈવમ છે. આ લૌકિક વિત્ત છે એને માનુષ વિત્ત કહેવામાં, માનુષ સંપત્તિ કહેવામાં. પરલોકની જે સંપત્તિ છે બધી કઈ છે? દૈવ સંપત્તિ છે. પિતૃલોક આદિની જે પ્રાપ્તિ કરવામાં આવે, પિતૃલોક છે, સૂર્યલોક છે, સ્વર્ગલોક છે, આ બધી પ્રાપ્તિ કઈ છે? દૈવ સંપત્તિ છે. અને માનુષ સંપત્તિ, એમાં પણ વિદ્યામ ચ દૈવમ વિત્તમ દૈવલોક પ્રાપ્તિ સાધનમ સ અકામયત. પણ આ લૌકિક પ્રાકૃતમાંથી એ પહેલા ધર્મ જિજ્ઞાસામાં આવશે, ત્યાંથી જ પછી પાછો એને શું થશે? આ સર્વ પ્રત્યે અકામયત. આ બધા પ્રત્યે પણ એને વૈરાગ્ય થઈ જશે. ઇતિ અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રૌતાદીની દર્શિતાની. શંકરાચાર્યજી કહે છે આ સર્વ કર્મ, લૌકિક કર્મ હોય કે વૈદિક કર્મ હોય, આ બધા કર્મ કોને માટે દર્શાવવામાં આવે? અવિદ્યા કામવત. જે અવિદ્યામાં બેઠો છે અને જેના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ છે, એ શું કરવાનું છે? આ કર્મને સમર્પિત થવાનું. જેને મોક્ષની ઈચ્છા છે એ ક્યારેય શું છે? કર્મને સમર્પિત થતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધા કર્મની ચર્ચા શાસ્ત્રમાં છે, પણ કર્મની ચર્ચા કોના માટે છે? અવિદ્યા કામવત. અવિદ્યા છે અને કામ એટલે કે અનેક પ્રકારની ઈચ્છાઓ છે. વિત્તેષ્ણા છે, પુત્રેષ્ણા છે, લોકેષ્ણા છે. એ લોકો આ કર્મમાં પડશે. પણ જેને મોક્ષની ઈચ્છા છે એ તો શું કરશે? તેભ્યઃ વ્યુત્થાય પ્રવ્રજંતી. એ તો શું કરશે? આ દરેક પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરીને
તે શું કરશે? પ્રવ્રજંતી, એટલે કે આ સર્વ પ્રત્યે વૈરાગ્ય કેળવી લેશે. એને કર્મ કે કર્મફળ કે લોક કે પરલોકમાં કોઈ રુચિ રહેતી નથી. અને એટલા માટે જ્ઞાન અને કર્મ કેવા છે? પરસ્પર વિરોધી છે. અને એટલે જ્ઞાન અને કર્મ બે ભેગા થઈને તમને મોક્ષ આપે એવું શક્ય નથી, કારણ કે જ્ઞાન અને કર્મ કેવા છે? વિરોધી છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પુંસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.